નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયું કે ગુજરાતી મધ્યકાલીન યુગનું ગુજરાતી સાહિત્ય, એમાં નરસિંહ યુગ વિશેની આપણે વાત કરી। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મીરાબાઈ વિશે આપણે વાત કરીશું। તો મીરાબાઈનો જન્મ ઈસવીસન 1499માં થયો હતો। એમનું જન્મસ્થળ મેડતા, જે રાજસ્થાનમાં આવેલું છે। મીરાબાઈના ગુરુ રૈદાસ હતા, એટલે કે રોહિદાસ હતા। એમના લગ્ન સિસોદિયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજા સાથે થયા હતા। મેડતા રાજસ્થાનના રાઠોડરાવ દુદાજીના પૌત્રી તથા મીરાબાઈ રાણા પ્રતાપના કાકી થાય છે। કવિ કલાપીએ નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે કહ્યું છે કે હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા। એમનું બિરુદ અને ઓળખ જોઈએ તો જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની। ત્યાર પછી આગળ જોઈએ તો મીરાબાઈનું વખણાતું સાહિત્ય, તો મીરાબાઈના ખાસ કરીને વખણાતું સાહિત્યમાં પદ, ભજન અને વિરહ ગીતો આવે છે। ત્યાર પછી મીરાબાઈની કૃતિઓ જોઈએ તો લેને તારી લાકડી, હારે કોઈ માધવ લ્યો, રામ રમકડું જળિયું રે। ત્યાર પછી વૃંદાવનની કુંજ ગલીઓ મેં, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, નરસિકા માયરા કલાત્મક ચરિત્ર અને સત્યભામાનું ઋષનું કલાત્મક। ત્યાર પછી આગળ જોઈએ તો નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓ જોઈએ તો રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, પ્રેમની 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 રે, મને લાગી કટારી પ્રેમની રે। ત્યાર પછી આગળ જોઈએ તો મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું। ત્યાર પછી હારે કોઈ માધવલ્યો, હારે કોઈ માધવલ્યો। ત્યાર પછી વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે। ત્યાર પછી ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી। ત્યાર પછી જૂનું રે થયું દેવળ જૂનું તો થયું। ત્યાર પછી નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ। ત્યાર પછી આગળ જોઈએ આપણે મીરાબાઈ વિશે અભ્યાસ કર્યો અને મીરાબાઈની જાણીતી પંક્તિઓ જોઈ આપણે।